મિત્રો આજે એક એવા ભાઈબંધને મળ્યો હતો કે જેનો પ્રશ્ન 3 વર્ષથી અધૂરી લાઈનમાં પડ્યો હતો સેટા બાબતનો તમે બધા સમજો છો કે એક એવો સેટા બાબતનો પ્રશ્ન પડ્યો હતો 3 વર્ષથી કેટલી તારીખો થઈ ગઈ કેટલા સગા સંબંધીને લાયા ગામને લાયા પણ એ પ્રશ્નનો હલ આવતો જ નતો. ઓલો કે મારામાં આવે છે, ઓલો કે મારામાં આવે છે, ઓલો કે મારી જમીન લઈ લીધી, ઓલો કે મારામાં. અને એવા ગામો ગામ કેટલાય કિસ્સા છે, એના માટે આ વિડીયો બનાવું છું કે કેટલાય પરિવાર પૂરા થઈ ગયા સરકારી ખાતામાં, વટીને ઝઘડા કરીને ડાળ કાપી નાખી, મારી ભેંસ તારા ખેતરમાં આવી ગઈ, તમે શેઢો વાટી નાખ્યો, તમે પાઇપલાઇન ના નીકળવાની, પાઇપલાઇન તમારે નીકળવી છે તો મારા ખેતરમાં ડબડી મૂકવા દેજો, ચકલી મૂકવા દેજો ને પાઇપલાઇન ની ખોદવા આપો. ઘણા પ્રશ્નો છે, ખૂબ છે, ઘણા ના ઘણા એટલા અનેક. પણ હું તમને કહું છું કે એકતા રાખો. તમારો આડોશી હોય, તમારો કુટુંબી હોય, તમારો ભાઈ હોય, નાનો હોય, મોટો હોય કે ગમે હોય, પણ પાડોશમાં પ્રેમ હશે તો દુનિયામાં પ્રેમ હશે. પાડોશમાં તમારો સ્વભાવ સારો હશે તો ગામમાં પ્રેમ સારો હશે, તમારા બાળકો સારા પાકશે. તમારા બાળકોના શિક્ષણમાં તમારે ખૂબ બધી મહેનત કરવી તો તમારા બાળકોને નવી દિશાએ લઈ જાઓ, તમારા પરિવારને તમે શિખામણ આપો, એને શિક્ષણ આપીને નવી દિશાએ લઈ જાઓ. કોઈ બી માણસ તમારું આજે છાતી ઠોકીને તમારું કહેશે ભાઈ ફલાણાનો છોકરો ભણાયો ગણાયો, સારા સંસ્કાર આલ્યા, અપટુડેટ બન્યો છે, તો કરો ને. આવી સરકારી ખાતામાં કેસ કરી કેટલાય પરિવાર પૂરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આજુ આ ખુલ્લો જ છે અમારો તો કોઈ નડતું નથી, અમને તો કોઈ નથી કહેતું કે કાપી નાખો લઈ લો. અલે ભાઈ કશું નથી લેવાનું એમાં. એક અડધો આ બાજુ અડધો આ બાજુ. તમે કોર્ટ કચેરીમાં સેટા બાબતે કેસ કર્યા, બરોબર, અહીંયા જઈને તમે બેસી ગયા, સામા આખા પરિવાર સહી શિકાર કરો, તમે જોવો બધા વકીલે રાજી થાય, પોલીસે રાજી થાય, બે બાજુ રોટલા. હે આડોશી ઓલો આવે તો એના આમાં ના જતો હોય તો તને આમ કેતો હતો, ઓલો પાડોશી આવે એટલે કે ના એ જેઠો તો તમારામાં જ છે, આપતો જ નહીં, કાઠો થાજે. આવી શિખામણે ના ચડતા, આવા રાવણ રાજ્યના રાજથી દૂર રહેજો. વિડીયો બનાવવાનો હેતુ મારો ભાઈબંધ પીડેલો છે અને મારા ભાઈબંધને આજે એ સમસ્યાનો હલ નીકાળી અને બપોરે 2 વાગે આવ્યો છું, એટલે કહું છું સુધરજો અને બીજાને સુધારજો. પાડોશી છે, અવળો ચાલતો હોય તો ગામમાંથી 5 માણસો છે સમજ્યું, ના હોય એવું ના જ બને. એને લઈને પૂછવાનું કે ભાઈ આ સમસ્યાનો હલ લાવજે, અને કોઈ ના આવે તો ખુદ બેહી જાજો બે હામાં, ભાઈ તારી ભૂલ ને મારી ભૂલ, બોલજી આનું શું કરવું છે. શેર કરતા રહેજો, ફોલો કરજો અને તમારા ભાઈને આવો નવો સપોર્ટ કરજો.